નમસ્તે મિત્રો, આજના આ વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આદિ વ્યાધિ ઉપાધિ હરનાર, બાળકોને દીર્ઘ આયુષ્ય આપનાર, રિદ્ધિ સિદ્ધિદાયક ચમત્કારી એવી માતા જીવંતિકાના વ્રતના મહિમા વિશે જાણીશું। જો તમે અમારી ચેનલ પર નવા છો તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરશો। ચાલો મિત્રો, આપણે જાણીએ જીવંતિકા વ્રતના મહિમા વિશે। સંતાનના સુખ તથા તેના લાંબા આયુષ્ય માટે આ વ્રત છે, તેથી તેને સંજીવની વ્રત પણ કહેવામાં આવે છે। પુત્રની માતા પોતાના પુત્રના લાંબા આયુષ્ય માટે જીવંતિકાનું વ્રત કરે છે। આ વ્રતનો આરંભ શ્રાવણ મહિનાના પહેલા શુક્રવારથી થાય છે। જીવંતિકાનો એક અર્થ જીવાડનારી એવો પણ થાય છે, તેથી જીવંતિકા માતાના વ્રતનો મહિમા પણ અપરંપાર છે। આ વ્રત સૌભાગ્યવતી સ્ત્રી તથા કુમારિકા બહેનો અને વિધવા સ્ત્રી પણ તેના પુત્રના સુખ તથા દીર્ઘાયુ માટે કરી શકે છે। શુક્રવારનું વ્રત કરતી બહેનો પણ માતા જીવંતિકાનું વ્રત કરી શકે છે। તે દિવસે વ્રત કરતી સ્ત્રીએ સવારમાં વહેલા ઉઠી સ્નાન કરી પરવારીને 5 દિવેટવાળો દીવો પ્રગટાવો, પછી ભક્તિભાવપૂર્વક જીવંતિકા માતાની પૂજા વંદના કરવી। આ વ્રત કરતી વખતે હંમેશા લાલ રંગના જ કપડાં પહેરવા જોઈએ। બીજા કોઈ પીળા કે વાદળી રંગના વસ્ત્રો કદી પહેરવા નહીં। ઘરમાં બીજા પહેરે તો તેનો વાંધો નહીં, માત્ર વ્રત કરનારી બહેનોએ જ લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા જોઈએ। જય જીવંતિકામાં।